ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. અમે વહેલા વહેલા ઉઠી ગયા. આજે આપણે જવાનું છે બહાર ગામ, એટલે વહેલા ઉઠી ગયા છીએ. તો વહેલું શુભ સવાર કેવું તમને દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. તો વહેલો વહેલો માહોલ વાદળ છાયા થઈ ગઈ છે. તો આપણે તમને થોડુંક વાદળ પણ દેખાડી દઉં. તમે જોઈ રહ્યા છો અમારો ખેતરનો દ્રશ્ય. તમને કેવા રીતે કેવા સરસ મજાના વાદળ જોવા મળી રહ્યા છે. તો આપણે હવે નીકળીશું બારી. તો મિત્રો આપણે રિક્ષા આવી ગઈ છે ને આપણે રિક્ષામાં બેસી ગયા, અને આ છે અમારા રિક્ષા ડ્રાઈવર. તમે જોઈ શકો છો અમારા ફેમિલી મેમ્બર પણ અંદર બેઠા છે, અને બરોબરની કડકડતી ઠંડી પડતી હતી એટલે આપણે કોબળા બીજા ઓઢી લીધા, સ્વેટર બીજા પહેરી લીધા. આ છે વિજુપામોય આગા પાછા થઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો અમે રિક્ષા લઈને નીકળી પડ્યા છીએ સવારની ઠંડી પણ બહુ આવતી હતી. તો મિત્રો અમે રિક્ષા આગળ અમારી વધી રહી, સામેથી 24મી જાન્યુઆરી હતી એટલે બાઇકર પણ સામે મળી રહ્યા છે અમને. તમે જોઈ શકો છો. જો આગળ ઝંડાવાળા પણ બાઇક તમને દેખાશે અમને. જો ત્યાં આગળ પબ્લિક પણ જઈ રહી છે 24મી જાન્યુઆરી જોવા માટે. તો આપણે ત્યાંથી આગળ નીકળ્યું છે એટલે મિત્રો આપણે ખીમણા પહોંચવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો આ છે મિત્રો ખીમણાવાળો હાઈવે, અને આ ત્યાં એક હોટલ આવી ગઈ. હોટલથી આગળ વધ્યા એટલે આપણે ખીમણા પહોંચી ગયા ડાયરેક્ટ. આ છે ખીમણા પુલ. તો આપણે જવાનું છે પહેલી ગોરા. તો આપણે સીએનજી ભરાવાનું હતું એટલે આપણે રોંગ સાઈડ થોડી વાર ચાલી જઈશું. તો આપણે રિક્ષા મેળવી લીધી એટલે કે રોંગ સાઈડ, ત્યાં આપણે આખલો પણ દેખાઈ રહ્યો છે. આખલો જઈ રહ્યો છે, એ પણ આપણો વહેલા સવારમાં ચારો ખાવા માટે જઈ રહ્યો છે. ત્યાંથી આગળ અમે નીકળી પડ્યા. તો આગળ નીકળતા થોડીક દૂર જઈશું એટલે આગળ હાઈવે આવી જશે. હાઈવેમાં જઈશું એટલે આગળ પછી પેટ્રોલ પંપ નજીક જ છે, ત્યાં આપણે સીએનજી ગેસ ભરાવાનો છે. તો તમે વિડીયોમાં બન્યા રહો. તો ફાઇનલ આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા. તો આપણે થોડી વાર ઊભા રહીને સીએનજી ભરાવી લઈએ. તો તમે જોઈ શકો છો આ છે સીએનજી પંપ. તો આપણે પંપની અંદર એન્ટ્રી કરી નાખી છે જોરદાર, અને ત્યાં સામે એક ઇકો પણ પડી છે. તમે જોઈ રહ્યા છો ઇકોવાળા પણ સીએનજી ભરાવા આવે છે. આપણે ટર્ન લઈ લીધો, ત્યાંથી પહેલી બાજુ જઈને સીએનજી ભરાવી લઈએ. તો અમે નંબરમાં હવે લગાવી દઈએ. તો આપણે ફાઇનલી મિત્રો પહોંચી ગયા સીએનજી પંપે, અને સીએનજી ભરાવવા માટે નંબરમાં લગાવી દીધી. નંબરમાં લગાવ્યા પછી આપણે તો હવે કે નીચે ઉતરવું જોઈશે. તો ચલો મિત્રો ઉતરી જઈએ ફટાફટ નીચે. આપણે બહાર નીકળી ગયા. આ છે અમારી સીએનજી રિક્ષા. તો તમે જોઈ શકો છો આ છે મારા ડ્રાઈવર સાહેબ. આ સીએનજી પંપ તમને જોવા મળી રહ્યો છે, અને આ બાજુ અર્જનભાઈ નીકળ્યા છે ક્યાંક બારે હવા ખાવા માટે. જુઓ તમે જોઈ શકો છો સ્વેટર બેટર પહેરેલો છે. આ બાજુ પણ આપણે ત્યાંથી સીએનજી ભરાવીને નીકળી ગયા. આવી ગયું શિવરી. શિવરીથી આપણે આગળ પાટણ તરફ જઈ રહ્યા છીએ. પાટણનો રસ્તો આપણે પકડી લીધો છે. ફટોફટ કયું કાગ રિક્ષા જઈ રહી છે.
આપણે પહોંચી ગયા પાટણ ઊભા રહી ગયા નાસ્તો કરવા માટે. નાસ્તામાં ગરમ ગરમ પૌવા અને ચા હતી. તો આપણે ચા અને નાસ્તાનો ઓર્ડર કરી દીધો. ચા પણ આવી ગઈ, પૌવા પણ આવી ગયા. તો ગરમ ગરમ પૌવા ખાવા માટે બેસી ગયા. આ છે વિજોરી, આ છે અર્જનભાઈ અને આ છે અમારા રિક્ષા ડ્રાઈવર અરવિંદભાઈ. તો આપણે થોડોક વિડીયો શૂટિંગ કરી લઈએ, એટલે આપણે વિડીયો ઉતારવા મંડી પડ્યા. તો તમે જોઈ રહ્યા છો અમે બેઠા નાસ્તો કરવા. આ છે એક મસ્ત મજાની હોટલ. ત્યાં અમે દાદા પણ દેખાઈ રહ્યા છે, એક પૂતળામાં બેસાડેલા છે. તો તમે જોઈ શકો છો. તો આપણે એક સેલ્ફી લેવા ત્યાં પણ બેસી જઈએ. કેમ છો દાદા, મજામાં? ચા પીવો છે એમ ને? અમે પણ આવી ગયા તમારી હોટલે ચા પીવા માટે. તો આપણે એક મસ્ત મજાનો રોલ લઈ લીધો. ત્યાંથી નીકળી ગયા આગળ મહેસાણા તરફ. તો ફાઇનલ આપણે મહેસાણા આવી ગયા છીએ. મહેસાણા પુલ ઉપર ચડી ગયા. તો તમે જોઈ શકો છો મહેસાણાનો નજારો કેવો દેખાઈ રહ્યો છે. અહીંયાથી જોરદાર લુક આવી રહ્યું છે. જુઓ આપણું મહેસાણા. આ સામે તમને દેખાઈ રહ્યું છે મહેસાણાનું રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની કેવી સરસ મજાની ઝલક જોવા મળી રહી છે, તમે જોઈ શકો છો. તો આપણે ત્યાંથી આગળ નીકળી ગયા. આપણે જવાનું છે ઠીક અમરપરા. તો અમરપરા જવા માટે આગળ રસ્તો હજી ઘણો બાકી છે. તો વિડીયોમાં અમારા બન્યા રહો.
ત્યાંથી આપણે પહોંચી ગયા ગોજારિયા. આ તમે જોઈ શકો છો, આ છે ગોજારિયાની ચોકડી સર્કલ. તો તમે ગોજારિયાનો નજારો પણ થોડો જોઈ લો. તો અમે ત્યાં થોડી વાર ઊભા રહી ગયા. અમારા છે રિક્ષા ડ્રાઈવર અરવિંદભાઈ. હાય અરવિંદભાઈ. તો અહીંયા હમણાં થોડીક વાર અમે રોકાઈને ત્યાંથી આગળ નીકળી જઈશું અમરપુરા જવા માટે. તો આ તમને જોવા મળી રહ્યો છે ગોજારિયાનો નજારો. તો અમે કીધું તમને થોડું ગોજારિયા બતાવી દઈએ. તો આપણે ગોજારિયાને થોડુંક વિઝિટ કરી લીધી. તો ત્યાંથી આપણે આગળ વધવાનું છે થોડાક જ સમયમાં. તમે અમારા વિડીયોમાં બન્યા રહો અને સાથે સાથે તમને અમારો વિડીયો કેવો લાગ્યો સાથે સાથે કોમેન્ટ અને સબસ્ક્રાઈબ પણ કરતા જજો. તો આપણે ફાઇનલ આગળ નીકળવાની તૈયારીમાં જ છીએ અને ફાઇનલ આપણે આગળ નીકળી ગયા છીએ. તો અમારા વિડીયોમાં બન્યા રહો.